સિનોર તાલુકાના અવાખલ ગામે વસાવા સમાજ દ્વારા 17મો સમૂહ લગ્નોત્સવ ઉત્સાહ અને ધામધૂમ સાથે યોજાયો હતો। અવાખલ ગામ ખાતે આવેલ શ્રેયસ વિદ્યાલયના મેદાનમાં આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 21 યુગલોએ વૈદિક વિધિ અનુસાર પ્રભુતામાં પગલાં પાડી પોતાના નવા દાંપત્ય જીવનની શુભ શરૂઆત કરી હતી। આ પ્રસંગે રાજકીય આગેવાનો, વસાવા સમાજના અગ્રણીઓ, મહેમાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ સમૂહ લગ્નોત્સવ જેવા આયોજનોથી સમાજમાં સાદગીપૂર્ણ લગ્ન પ્રથાને પ્રોત્સાહન મળે છે અને અનાવશ્યક ખર્ચમાં ઘટાડો થાય છે। કાર્યક્રમ દરમિયાન સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું અને આનંદમય તથા ઉત્સાહપૂર્ણ વાતાવરણ વચ્ચે સમગ્ર સમૂહ લગ્નોત્સવ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। સિનોર તાલુકા વસાવા સમાજ દ્વારા આજે અવાખલ ખાતે શ્રેયસ વિદ્યાલયમાં 17મો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે આદિવાસી સમાજના આગેવાન તરીકે અમે તમામ સિનોર તાલુકાના વસાવા સમાજના પ્રમુખ શ્રી લલિતચંદ્રભાઈ, રમેશભાઈ, અલ્પેશભાઈ અને તમામ જેટલા પણ મંડળના સદસ્યો છે, આ તમામનો અમે સમાજ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને આજે અહીં 20 જેટલા જે ગરીબ પરિવારના કે જેમની પાસે પૂરતી સગવડો નથી, તેમાં તમામ જે દીકરી દીકરાઓને એમને આજે આટલી સરસ રીતે મદદ કરી છે, તો અમે સમાજ વતી આ તમામ મંડળનો અને સિનોર તાલુકાના વસાવા સમાજ મંડળનો અમે આભાર માનીએ છીએ। હું ડૉક્ટર પ્રફુલ્લ વસાવા, સામાજિક કાર્યકર।